પ્રભારી મંત્રી બન્યા બાદ પ્રથમ વખત અમરેલીની મુલાકાતે પહોંચ્યા હતા જીતુ વાઘાણી, જ્યાં તેમણે મુલાકાત દરમિયાન શહેરના વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું। લીલિયા રોડ પરના પુલની બંને તરફના રસ્તાની ખરાબ ગુણવત્તા જોઈ તેમણે આરએનબી વિભાગના મુખ્ય ઇજનેર ઢોલાવાલાનો ઉધડો લીધો। આ ઉપરાંત મંત્રીએ વર્ષ 2024માં બનેલા લાલાવદરથી કેરિયા નાગસના નોન પ્લાન રોડ પરની કામગીરી પર પણ પ્રશ્નો ઉઠાવ્યા અને તેમણે રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ આ કામની વિજિલન્સ તપાસ કરાવવાની સૂચનાઓ પણ આપી છે। હું તમામ જિલ્લાના કામ કરતા અધિકારીશ્રીઓ અને સૌ કોન્ટ્રાક્ટરોને હું અમરેલીથી જ જણાવું છું કે આપ કામ કરો એનો અમને કોઈ વાંધો નથી, પણ કામમાં ગડબડી એ રાજ્યની સરકાર ચલાવવા માંગતી નથી અને જો એવું થશે એનું પનિશમેન્ટ પણ ભોગવવા માટેની તૈયારી રાખજો। અધિકારીશ્રીઓએ પણ એમની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવવાની છે। રાજ્યની પ્રજા, અમરેલીની પ્રજાને એ અવર જવરમાં કોઈ પણ જાતની તકલીફ ન પડે, નિયમ મુજબ, નિયમની જોગવાઈઓ મુજબના કામો થાય, એમાં સખ્તપણે તંત્ર પણ ધ્યાન રાખે।